દીકરા દીકરી મેં ઘણા ટાઈમ પહેલા દીકરીનો કલામ લખ્યો હતો. મારે 5 દીકરીઓ. દીકરીનો કલામ એટલા માટે લખ્યો હતો, કાકાની બારગામાં એક સાબી આવીને કીધું, કાકા મારીને દીકરીનો જન્મ થયો. કાકા એને મુબારકબાદ દીધી અને કીધું કે તમે એક હજ કરી લીધી. તો એક સાબીએ કીધું કે મારીને 2 દીકરી. કાકાએ કીધું કે તમે 2 હજ કરી લીધી. તો એક સાબીએ કીધું મારે 3 દીકરી છે. કાકાએ કીધું કે તમે તો 3 હજ કરી લીધી. એમાં એક સાબી આવ્યા, આવીને સલામ કર્યા. સલામ કરીને કાકાને કીધું, કાકા મારે 4 દીકરી હતી, આજ 5મી દીકરીએ જન્મ લીધો છે. મારી દીકરી 5મી આવી તેથી કાકા તખત ઉપરથી ઊભા થઈ ગયા. પોતાનું સિંહાસન મૂકીને, પોતાની ગાદી મૂકીને, પોતાનું તખત મૂકી આગળ આવ્યા અને સાબીને બાહોમાં લઈ લીધા, ભેટી અને કાકા એના કાનમાં કીધું કે તમે તો જન્નત ખરીદી લીધી છે. 5 દીકરીનો બાપ કાકાએ કીધું કે જન્નતી છે. અલ્લાહ ને ફરિશ્તાએ પૂછ્યું તો અલ્લાહ તું મોજમાં આવી જા. અલ્લાહ તો બહુ રાજી થતો શું કરે કે મારા બંદાએ મોમિનને દીકરીનો જન્મ આપ્યો. એથી વધીને રાજી થતો કે એની ઘરે મહેમાન મોકલો. અલ્લાહ 2 વાર રાજી થવાની વાત કરી કે રાજી થાવ તો દીકરીનો જન્મ આપો, અને એથી વધીને રાજી થાવ તો મહેમાન મોકલું. શું કામ? તો કે દીકરી વાળા ત્યાં જ મહેમાન આવે. અને બધા કહેતા ને કે બેટી એની ગરદન હેઠી, એ સૂત્રમાંથી મેં ચોકડી મારી છે. દીકરીનો બાપ દાતાર છે. દીકરીનો બાપ દાતાર છે અને દીકરાનો બાપ ભિખારી છે. ને માંગુ લઈને જવું પડે કે તમારી દીકરી મારા દીકરા વેરાઈ દો. માંગવું પડે, માંગે માંગણ થાય દીકરાનો બાપ અને દાતાર થાય દીકરીનો બાપ. તેથી કદાચ મજૂરી કરતો હોય, એ લારીઓ ફેરવતો હોય કે બરફ ગોલાના ધંધા કરતો હોય, સિદ્રાબલ ધંધા કરતો હોય, હાવ ગરીબ હોય અને ઓલાનું 100 વીઘા જમીન હોય ને તો એ દત્યો હરીશો તો દીકરીના બાપનો જાય કરી આવવાનો. એટલે દીકરીનો બાપ દાતાર છે. એટલે આકાને દીકરી વાલી હતી, અલ્લાહની દીકરી વાલી હતી, મને દીકરી વાલી છે. પણ મેં થોડોક દીકરા દીકરીનો માફ કરજો. દીકરાવાળા માટું ન લગાડે, થોડોક ભેદ તફાવત મૂક્યો છે. કેવો કે કોઈને દીકરા વાલા રે, મને તો દીકરી વાલી રે. કોઈને દીકરા વાલા રે, મને તો દીકરી વાલી રે. દીકરીને દાજે પેટમાં બાપનું, દીકરીને દાજે પેટમાં બાપનું, એટલું દીકરાને દાજે નહીં. અરે દીકરો માથે દેણા કરે, દીકરો માથે કરજા કરે, દીકરી દેણો કરે નહીં. કોઈને દીકરા વાલા રે, મને તો દીકરી વાલી રે. ભાઈ 5 વર્ષનો હોય, બાપ બુઝુર્ગ થઈ ગયો હોય, બાપ બીમાર હોય, દવા ઘરમાં લેવી છે, ઘરમાં કોઈ કમાવાવાળું નથી. 19-20 વર્ષની જવાન દીકરી ખેતરમાં કપા કાલા વીણવા વહી જાય, દાળીઓ કરવા વહી જાય અને રોજી આવીને મા બાપને ભાંડરોળ બધાને હાચવે. કે પાર કે ખેતર કરે મજૂરી, ઈ દાળી પાડે નહીં. પાર કે ખેતર કરે મજૂરી, દાળી પાડે નહીં. ઓલો આખો દી કામમાં રખડે, એને કાઈ કહેવાય નહીં. કોઈને દીકરા વાલા રે, મને તો દીકરી વાલી રે. અને દી હાથ મેનો આવે દીકરી તો મા બાપ ને હક નહીં. શું કામ? આપણે આ કાંઈ કીધું છે કે દીકરી એક દોલત છે, દીકરી એક મૂડી છે, દીકરી એક સંપત્તિ છે, દીકરી બાપની આબરૂ છે. જેમ આલિમ ને ઇલ્મ લૂંટાઈ જવાનો શેતાનથી ભય છે, એમ બાપને દીકરીની આબરૂ જવાન થાય લૂંટાઈ જવાનો ભય છે. એટલે દી હાથમાં દીકરી નો આવે ને, 60 વર્ષનો બાપ હાથમાં લાકડી લાવી બીમાર છે, લડખડાતો ઉભો થઈ અને ટેકે ટેકે બજારમાં જાપાના ચોકમાં લેવા માંડીને બધાને પૂછતો હોય, ભાઈ મારી દીકરી હજી નથી આવી. તો કોક કે બાપા ઉપાધિ કરો માં, ગાડા ખેડું, એ મોડું થઈ ગયું છે, ગાડા ખેડું અને દીકરી બધા ગાડામાં બિહારી તમારી દીકરી લઈ આવે છે. ત્યારે બાપને હાશકારો થાય, આ દીકરી. એટલે કીધું કે દી હાથ મેનો આવે દીકરી તો મા બાપ ને હક નહીં. ઓલો લડતી રાતે આવે ભાગી, એની કાઈ આધી નહીં. કોઈને દીકરા વાલા રે, મને તો દીકરી વાલી રે. દીકરી રીએ કેટલા દિવસ માંગુ આવે નહીં. દીકરી રીએ કેટલા દિવસ માંગુ આવે નહીં. કે જેથી આંગણ માંગુ આવે, જેથી આંગણ માંગુ આવે, તેથી દીકરી આપણી નહીં. કોઈને દીકરા વાલા રે, મને તો દીકરી વાલી રે. 100 વીઘા જમીનની માલકી હોય દીકરી,
પણ જેથી વરાવે ને તેથી બાપના કૂપનમાંથી પોતાનું નામે કાઢી નાખે. સવાણની દીકરી હોય ને એ બીજી જ્ઞાતિમાં જાય ને તો એની અટક લગાડી દે ત્યાં, પછી સવાણ નો રહીએ. એટલે કીધું છે કે 18 વર્ષ આંગણે કાઢે આજ પરાઈ થઈ. પાછા કોરોનો ભાઈ બેન વિદાય થાય પણ મોટરમાં બે થી ધ્રુસકે રોય. બાપને બત ભરી ભરી અને તેથી બાપે કીધું તું, દીકરાએ કીધું તું કે બાપા, કાલી ગેલી ભાષામાં નાનો ભાઈ કહેતો હતો કે બાપા બેનને કેટલી બધી વસ્તુ આપી, કેટલો બધો કરિયાવર આપ્યો, કેટલો બધો શણગાર સજી. કેવું રોવે છે? રોવાનું કારણ કે બેટા બેનના લગ્ન થયા તેથી આપણા ઘરમાં રંગરોગાન થયા કે હા કે દિવાલ કેટલા કલરની કે 2 કલરની કે આ પીળી મટોડી મારી પછી ગુલાબી જે પટ્ટો કર્યો ત્યાં રંગારાય શું કર્યું હતું? પેન્ટરે શું કર્યું? એ કે એનું ડબલું પીછું પછી ધોઈ નાખ્યું. કે શું કામ? કે એને રંગ બદલાવો તો એટલે કે બેટા 18 વર્ષનો જે રંગ બાપનો ચડ્યો છે ને હવે હારિયાનો રંગ લગાડવો છે ને એટલે દીકરી રોય રોય એના કાળજાનો રંગ ધોઈ નાખે છે. એટલે રોવે છે કારણ કે 18 વર્ષનો રંગ લાગ્યો છે ને એક દીની માલિકા ભૂલાવવો છે. અને જોજો ત્રીજે દિવસે તમે તેડીને આવજો દીકરીને. ત્રીજે દિવસે 48 કલાકનો મામલો. એ ત્રીજે દી દીકરીને તેડીને આવો ને તે તરત કે જોજો તરત જુદારો આવી જાય. રવાડા બેન હું કેવું, માં તમારા 50 વીઘા જમીન છે ને અમારમાં 5 વીઘા છે. માં તમારા 2 ભેવું છે ને અમારે ખાલી 1 ગાય છે. માં તમારા 4 મકાન છે ને અમારમાં 2 મકાન. અમારે તમારે 18 વર્ષ સુધી અમારે કરતી હતી માં, અમારે બાપા અમારે. આજ 48 કલાકમાં તો દીકરીએ કેવડું મોટું પરિવર્તન કરી દીધું, કેવડો મોટો રંગ બદલાઈ નાખ્યો. એટલે કીધું કે બેટા દીકરી રંગ બદલાવાટો કાળજા ધોવે છે. 18 વર્ષ આંગણે કાઢી આજ પરાઈ થઈ. બાપની અટક બાપને સોંપી, બાપની સરનેમ બાપને સોંપી. ઈ તો જાતે જુદી થઈ. ઓય દીકરા વાલા રે મને તો દીકરી વાલી રે. માં ઝૈનબ જેવી હોય દીકરી. માં ઝૈનબ મસ્જિદે નબી માંથી જ્યારે 9 વર્ષની ઉંમર માં ઝૈનબ નીકળ્યા ને, 9 વર્ષની ઉંમર અને માં ઝૈનબ નીકળ્યા ને તેથી ચુંદડીનો પટો ખાઈ ગયો અને ખંભે આવ્યો ને આખા મસ્જિદે નબી માંથી બહાર આવી અને ઝૈનબનો ખંભો ચૂમો. એ ખંભો ચૂમો ને તેથી ઝૈનબે કીધું કે ના તમે ભેદભાવ રાખો છો દીકરા દીકરીમાં. તે તો નાનાની આંખમાં હોડ આવી ગયા. શ્રાવણ ભાદો હરવા મીના કે બેટા કેમ? ઝૈનબ એવું કેમ બોલી મારા કલેજાના કટકા? એ અલીના નૂરે નજર, એ ફાતિમાના જીગર એવું કેમ બોલી? અને તેથી ઝૈનબે કીધું તું કે ઇમામ હુસૈનની જબાન ચૂમો, ભાઈ હસનની ગરદન ચૂમો અને હું દીકરી છું એટલે મારો ખંભો ચૂમો છું. કે ના બેટા એવું નથી. ભાઈ હુસૈન, ભાઈ હસન ને ઝેરથી શહાદત થવાની છે એટલે એની ગરદન મજબૂત કરું છું બેટા. અને મારા હુસૈન ને કરબલાના મેદાનમાં તરસ્યું રહેવાનું છે, પાણી વગર રહેવાનું છે, ભૂખ્યા રહેવાનું છે, અનાજ વગર રહેવાનું છે એટલે ચૂસીને એની જબાન મજબૂત કરું છું. તો નાના જાન મારો ખંભો ચૂમવાનું કારણ કે બેટા તારો ખંભો એટલા માટે મજબૂત કરું છું કે જેથી કરબલાના મેદાનમાં જેથી મારો હુસૈન શહીદ થઈ જાય છે તેથી મદીનાનો કાફલામાં કોઈ નહીં હોય. તેથી દીકરી તારો દીકરો બની અલીનો શેર બની પૂરો ઇસ્લામ તમામ ફરાઈદ અને દીનનું ઈમાન જે કાંઈ છે ને એને તારા ખંભા ઉપર ઉઠાવી અને મદીના સુધી પહોંચાડવાનું છે એટલે તારો ખંભો મજબૂત કરું છું. માં ઝૈનબ જેવી હોય દીકરી તો યજીદરીએ નહીં, માં ફાતિમા જેવી હોય દીકરી તો યજીદરીએ નહીં. દિલની દોલત દીકરી કાશ, બાપની ઇજ્જત દીકરી કાશ. દિલની દોલત દીકરી કાશ, બાપની ઇજ્જત દીકરી કાશ.